અને 21મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે મૂસાએ દેવને કહ્યું કે તેઓ 6 લાખ પાયદોળ છે. ઓ પ્રભુ, તમે જાણતા નહીં હોય કે 6 લાખ પાયદોળ છે. આ ખોરાકની તમે જે વાત કરો છો, 6 લાખ પાયદોળ છે. 23મી કલમમાં ઈશ્વર મૂસાને જવાબ આપે છે કે શું પ્રભુનો હાથ ટૂંકો પડ્યો છે? શું પ્રભુનો હાથ એ ટૂંકો થઈ ગયો છે? શું પ્રભુને કોઈ કાર્ય અશક્ય છે? પ્રભુને સર્વ શક્ય છે. આપણે જાણીએ છીએ પ્રભુને કોઈ કાર્ય અશક્ય નથી. 33મી કલમમાં લખ્યું છે કે યહોવાનો કોપ એ સળગી ઉઠ્યો. યહોવાનો કોપ એ પ્રજા ઉપર અને એ લોકો ઉપર સળગી ઉઠ્યો. એ લોકોએ જે માંગ કરી એ ભૂંડી કચકચ કરી ખાવાના માટે, ઈશ્વરનો કોપ તેના ઉપર સળગી ઉઠ્યો. દેવે તેઓને શિક્ષા કરી અને ત્યાં લખ્યું છે હજી તો મોંમાં ખાવાનું હતું અને ત્યાં એ લોકો માર્યા ગયા. કેટલી ખરાબ બાબત! હજી તો ખોરાક મોંમાં હતો અને પ્રભુની શિક્ષા તેમના ઉપર આવી અને માર્યા ગયા. પણ ભાઈ બહેનો, આ તો જૂનો કરાર છે. જો આપણે જૂના કરારમાં હોત તો આપણી પરિસ્થિતિ શું હોત? આપણે ક્યાં હોત? આપણી પરિસ્થિતિ શું હોત? એક નાનું બાળક, એક સામાન્ય બાળક, અને એનું પરિણામ તમે શું હોત? બીજો સમુએલ તેનો 24મો અધ્યાય અને વિષય છે આધીનતા. આધાર વાક્ય છે નીતિવચન પુસ્તક તેનો 28મો અધ્યાય અને 13મી કલમ. નીતિવચન 28 અને 13મી કલમ બાઇબલમાં તમે જોશો. પાન નંબર 591 પર એ કલમ આપવામાં આવી છે. ત્યાં લખવામાં આવ્યું છે કે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. વાલા ભાઈ બહેનો, માનવ જાતિને ઈશ્વરે બનાવી, માનવ જાતિને પ્રભુની ઈચ્છાને માટે અને પ્રભુની મહિમાને માટે, પ્રભુને માન અને મહિમા મળે તેના માટે એ ઉત્પન્ન કરવામાં આવ્યા અને બનાવવામાં આવ્યા. અને છતાં આજે ઘણી બધી રીતે માનવ જાતિ અને માણસ એ પ્રભુની આજ્ઞાનું એ પાલન કરતો નથી, અથવા તો પ્રભુની આજ્ઞા પાળતો નથી અને પ્રભુથી દૂર જાય છે. મિત્રો, ઘણી બધી વખત આપણે પોતાના માર્ગો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી વખત આપણે આપણી ઈચ્છા પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણી બધી વખત આપણે આપણી યોજનામાં જીવન જીવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને તેવા સમયે જ્યારે આપણે પોતાના માર્ગો તરફ આપણે આપણી ઈચ્છા પ્રમાણે પ્રેરાઈએ છીએ, આપણી યોજના પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, તેવા સમયે શેતાન આપણો પૂરેપૂરો એ લાભ ઉઠાવે છે. અને આપણને ખબર પણ હોતી નથી કે આપણે ધીમે ધીમે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છે, ધીમે ધીમે પ્રભુની સંગતથી જાણે કે દૂર જઈ રહ્યા છે. અને આપણને ખબર છે કે એનું પરિણામ શું મળે છે. પ્રભુથી આપણે દૂર જઈએ છીએ ત્યારે એનું પરિણામ એ તો શૂન્ય આવે છે. મારા ભાઈ બહેનો, આ શાસ્ત્ર ભાગમાં જે પ્રભુનું વચન વાંચવામાં આવ્યું, આ શાસ્ત્ર ભાગમાં દાઉદના જીવનની જુદા પ્રકારની ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક જુદા પ્રકારની ઘટના એ ઘટી અને જુદા પ્રકારની ઘટનાનું વર્ણન આ શાસ્ત્ર ભાગમાં એ કરવામાં આવ્યું છે કે જેમાં દાઉદ એ પોતાની ઈચ્છા પ્રમાણે દોરાય છે. દાઉદ પોતાની યોજના પ્રમાણે એ આગળ વધે છે, પોતાની ઈચ્છા પ્રમાણે એ પ્રેરાય છે. અને જેમાં શેતાન એ દાઉદને ઉશ્કેરે છે, જેમાં શેતાન એ દાઉદને ઉશ્કેરે છે. શેતાન દાઉદને પ્રભુની સંગતથી એ દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. હા, અગાઉ દાઉદે પણ પાપ કર્યું, અગાઉ દાઉદે વ્યભિચારનું પાપ કર્યું અને તેનું પરિણામ એને ભોગવવું પડ્યું. દાઉદે જે ભૂલ કરી, દાઉદે જે અગાઉ પાપ કર્યું અને એનું પરિણામ દાઉદે ભોગવવું પડ્યું છે. જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે દાઉદ એ વસ્તી ગણતરી કરીને અભિમાની બની જાય છે. દાઉદ એ વસ્તી ગણતરી કરે છે અને અભિમાની એ બને છે અને તેનું પરિણામ એ દાઉદે ભોગવવું પડે છે. ન કેવળ દાઉદ પણ સાથે સાથે સમગ્ર ઇઝરાયલ પ્રજાને એ ભોગવવું પડે છે. દાઉદ એ અભિમાની બની ગયો. ભલા ભાઈ બહેનો, માણસનું અભિમાન હું પણ એ પતન તરફ લઈ જાય છે અને માણસનું અભિમાન તેના જીવનને જાણે કે છિન્ન ભિન્ન કરી નાખે છે, છિન્ન ભિન્ન કરી નાખે છે. અભિમાની માણસ એ પોતે શું કરે છે, અભિમાની માણસ પોતે શું કરી રહ્યો છે તેનું ભાન તેનું હોતું નથી.
અને અભિમાની વ્યક્તિને એ પરિણામની પણ બીક લાગતી નથી. તેનું જીવન કોઈના માટે ઉપયોગી નથી, તેનું જીવન કોઈના માટે ઉપયોગી નથી, અને કોઈ તેમને અપનાવતું પણ નથી. અને એ અભિમાન દાઉદના જીવનમાં આવે છે, અને એની ઈચ્છા અને યોજના પ્રમાણે આગળ વધે છે. દાઉદ એ અભિમાનમાં આનંદ માને છે. તમે ત્યાં વાંચો તો ત્યાં 4 કલમમાં લખવામાં આવ્યું છે, અને એ સેનાપતિ કહે છે કે મારો મુરબ્બી રાજા શા માટે આમાં આનંદ માને છે, શા માટે આવું કરવામાં આનંદ માને છે. દાઉદ અભિમાની બની ગયો ને એ સેનાપતિ કહે છે કે મારો મુરબ્બી રાજા શા માટે આવું કરીને એ આનંદ માને છે, શા માટે આનંદ માને છે. યોહાન બાપ્તિસ્મા કહે છે કે પ્રભુ તમે વધતા જાઓ અને હું ઘટતો જાઉં. પ્રભુ તમને મહિમા મળે, તમે વધતા જાઓ અને હું એ ઘટતો જાઉં. અને પાઉલ પણ પોતાને નમ્ર બનાવે છે, એ અભિમાન કરતો નથી. પાઉલ કહે છે કે મારા માટે જીવવું તે ખ્રિસ્ત છે અને મરવું તે લાભ છે. મારા માટે જીવવું એ ખ્રિસ્ત છે અને મારા માટે મરવું તે લાભ છે. અને એ પાઉલ એ પ્રભુમાં અભિમાન કરે છે. પાઉલ એ પ્રભુમાં અભિમાન કરે છે. બાઇબલ પ્રમાણે તમે જુઓ તો અભિમાન એ પાપ છે. અભિમાન એ પાપ એ તરીકે ઓળખવામાં આવે છે. દાઉદના જીવનમાં એ અભિમાન આવ્યું, અને દાઉદનું અભિમાન ત્યાં તમે વચનમાં જુઓ તો કહે છે કે મારા રાજ્યમાં કેટલા લડવૈયા છે. મારા રાજ્યની અંદર, જે રાજ્યનો હું રાજા છું, મુખ્ય હું છું, અને મારા રાજ્યમાં કેટલા બધા લડવૈયા છે. આ જાણવાને માટે એ દાઉદની ઈચ્છા થઈ. આ જાણવાને માટે દાઉદની ઈચ્છા થઈને યોજના બનાવે છે. વાલા ભાઈ બહેનો, તે સમયે રાજ્યમાં શાંતિ હતી. તે સમયે જ્યારે આ પરિસ્થિતિ નું નિર્માણ થાય છે, ત્યારે તે સમયે રાજ્યમાં શાંતિ હતી, બધું જ સારું હતું. છતાં એ ગણતરીનો વિચાર કરે છે અને તેનો અમલ કરે છે. અને દાઉદનું એ વિશેષ અહંકાર, ગર્વ અને અભિમાન ત્યાં આપણને જોવા મળે છે. એ ગણતરીને માટે એ દાઉદ વિચાર કરે છે, અને એનું પરિણામ આપણે જોઈએ છીએ. આખરે તેનું પરિણામ એ દાઉદે અને સમગ્ર પ્રજાએ એ ભોગવવું પડે છે. આખરે પાછળથી આપણે જોઈએ છીએ કે દાઉદ એ પસ્તાવો કરે છે અને પ્રભુને આધીન થાય છે. એ પસ્તાવો કરે છે, પાછો ફરે છે, એને ખબર પડે છે કે આ મેં ભૂલ કરી છે, પ્રભુને આધીન થાય છે. આધીનતા ખ્રિસ્તી જીવનમાં એ ખૂબ જ જરૂરી છે. વાલા ભાઈ બહેનો, આ પુસ્તક કઠણ છે. આ સમૂહનું પુસ્તક તમે અભ્યાસ કરજો, વાંચજો, એ કઠોળ છે. સાથે આ પુસ્તકનો અંત પણ આનંદિત નથી. આ પુસ્તકનો અંત પણ આનંદિત નથી. દાઉદના જીવનની વિવિધ ઘટનાઓની અંદર પ્રભુ એ વિવિધ રીતે કાર્ય કરે છે. દાઉદના જીવનની એ વિવિધ પરિસ્થિતિ અને ઘટનામાં ઈશ્વર જુદી જુદી રીતે, જુદા જુદા સમયોની અંદર એ પ્રભુ કાર્ય કરે છે. બહુ ઝડપથી આપણે 3 બાબતો જોઈશું, અને જે આધાર વાક્ય છે એને આપણે કેન્દ્ર સ્થાને રાખીએ. નીતિવચનનું પુસ્તક, તેનો 28મો અધ્યાય અને 13મી કલમ કહે છે કે જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. અને ત્યાં કહે છે કે જે પોતાના ઉલ્લંઘનો છુપાવશે તેની આબાદી થશે નહીં. જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની કદી પણ આબાદી થતી નથી. પણ ત્યાં કહે છે કે જે કોઈ તેમને કબૂલ કરે છે, તેનો ત્યાગ કરે છે, તેઓ પર કૃપા કરવામાં આવશે અને દયા કરવામાં આવશે. પહેલી બાબત, પરમેશ્વરથી દૂર જવું. પહેલી કલમમાં લખ્યું છે પ્રમાણે યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઉઠ્યો, અને ત્યારે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું કે જા, ઇઝરાયલ તથા યહૂદિયાની તું ગણતરી કર. ભલા ભાઈ બહેનો, દાઉદના વલણથી દેવનો કોપ સળગી ઉઠે છે. દાઉદનું જે વલણ હતું, અને દાઉદના વલણથી ઈશ્વર એ જુએ છે, અને ઈશ્વરનો કોપ એ દાઉદ પર સળગી ઉઠે છે. ભલા ભાઈ બહેનો, એવા કયા કારણને લીધે ઈશ્વરનો કોપ દાઉદ ઉપર સળગી ઉઠ્યો? એવી કઈ બાબત હતી, કયું કારણ હતું કે જેના લીધે ઈશ્વરનો કોપ એ દાઉદ ઉપર એ સળગી ઉઠ્યો? એનું કારણ એ છે કે દાઉદે પ્રભુની ઈચ્છા વિરુદ્ધ ગયો, અને પ્રભુની ઈચ્છા વિરુદ્ધ જઈને એને પાપ કર્યું અને વસ્તી ગણતરી કરી. ભલા ભાઈ બહેનો, આ ખરાબ બાબત નથી. વસ્તી ગણતરી, મારા રાજ્યોમાં કેટલા બધા લડવૈયા છે એ હું જાણવા માંગુ છું, અને એના માટે એને યોજના બનાવી, એની ઈચ્છા હતી અને આગળ વધ્યો. આ કોઈ ખરાબ બાબત નથી. પણ ત્યાં દાઉદે પ્રભુની ઈચ્છાને શોધી નહીં. અત્યાર સુધી દાઉદ જેટલા પણ યુદ્ધો લડ્યો છે, અત્યાર સુધી જે પણ એ આગળ વધ્યો યુદ્ધો લડ્યો છે,
બધામાં સફળતા અને ફતેહ ઈશ્વરે આપી છે. નહીં કે દાઉદ પોતાના બળથી, પણ ઈશ્વરે એને ફતેહ આપી છે. ઈશ્વર લડ્યા છે. અને અહીંયા દાઉદ એ વસ્તી ગણતરી કરીને અભિમાની બને છે. પ્રભુનો કોપ સળગી ઉઠ્યો. ગણનાનું પુસ્તક 11મો અધ્યાય તમે ત્યાં જુઓ તો ઇઝરાયલ લોકોની વાત આપણને જોવા મળે છે. ગણનાનું પુસ્તક 11મા અધ્યાયમાં કે ઇઝરાયલ પ્રજા, ઇઝરાયલ લોકો એ ત્યાં કચકચ કરે છે. એ લોકો બડબડાટ કરે છે. કચકચ કરવા લાગ્યા, બડબડાટ કરવા લાગ્યા. ખાવાને માટે એ લોકોએ ભૂંડી કચકચ કરી. ખાવાને માટે ભૂંડી કચકચ કરે છે. 11મો અધ્યાયના 10મી કલમમાં લખ્યું છે કે દેવનો કોપ ત્યાં સળગી ઉઠ્યો. ત્યાં પણ ઈશ્વરનો કોપ તેઓના ઉપર સળગી ઉઠ્યો. તેઓ સંતોષી બન્યા નહીં. તેઓ રડવા લાગ્યા, કચકચ કરવા લાગ્યા, સંતોષી બન્યા નહીં. નિર્ગમન પુસ્તક 16મો અધ્યાય, અને ત્યાં પણ તમે જોઈ શકો છો કે દેવે એ માનના પૂરું પાડ્યું. દેવે ખોરાક પૂરો પાડ્યો. સારામાં સારું એ માનના આપવામાં આવ્યું. સારામાં સારો ખોરાક તેમને પૂરો પાડવામાં આવ્યો. ગણનાનું પુસ્તક 11મો અધ્યાય અને 18 અને 19મી કલમમાં આપણે જોઈએ છીએ કે અહીંયા ઈશ્વર એ પ્રજાને 1 મહિના સુધી ખાવા આપે છે. 1 મહિના સુધી એ માંસ ખાવાને માટે ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને આપ્યું. અને 21મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે મૂસાએ દેવને કહ્યું કે તેઓ 6 લાખ પાયદોળ છે. ઓ પ્રભુ, તમે જાણતા નહીં હોય, એ તો 6 લાખ પાયદોળ છે. આ ખોરાકની તમે જે વાત કરો છો, 6 લાખ પાયદોળ છે. 23મી કલમમાં ઈશ્વર મૂસાને જવાબ આપે છે કે શું પ્રભુનો હાથ ટૂંકો પડ્યો છે? શું પ્રભુનો હાથ એ ટૂંકો થઈ ગયો છે? શું પ્રભુને કોઈ કાર્ય અશક્ય છે? પ્રભુને સર્વ શક્ય છે. આપણે જાણીએ છીએ પ્રભુને કોઈ કાર્ય અશક્ય નથી. 33મી કલમમાં લખ્યું છે કે યહોવાનો કોપ એ સળગી ઉઠ્યો. યહોવાનો કોપ એ પ્રજા ઉપર અને એ લોકો ઉપર સળગી ઉઠ્યો. એ લોકોએ જે માંગ કરી, એ ભૂંડી કચકચ કરી ખાવાના માટે, ઈશ્વરનો કોપ તેઓના ઉપર સળગી ઉઠ્યો. દેવે તેઓની શિક્ષા કરી અને ત્યાં લખ્યું છે હજી તો મોંમાં ખાવાનું હતું અને ત્યાં એ લોકો માર્યા ગયા. કેટલી ખરાબ બાબત. હજી તો ખોરાક મોંમાં હતો અને પ્રભુની શિક્ષા તેમના ઉપર આવી અને માર્યા ગયા. ભલા ભાઈ બહેનો, આ તો જૂનો કરાર છે. જો આપણે જૂના કરારમાં હોત તો આપણી પરિસ્થિતિ શું હોત? આપણી પરિસ્થિતિ શું હોત? એક નાનું બાળ, એક સામાન્ય બાબત, અને એનું પરિણામ તમે જુઓ. પ્રભુએ આપણને ખ્રિસ્તીઓને સારા સારા આશીર્વાદો આપ્યા છે. પ્રભુએ આપણને અનેક ઘણા આશીર્વાદો આપ્યા છે. અને નોકરી, ધંધો, ખેતીવાડી, ઘણું બધું પ્રભુએ આપણને આપ્યું ને પૂરું પાડ્યું છે. પ્રભુનો આભાર માનીએ છીએ. દરેક બાબતો પ્રભુ તરફથી આપણને પ્રાપ્ત થઈને મળી છે. આપણે તેનો કેવો ઉપયોગ કરીએ છીએ? આપણે તેનો કેવો ઉપયોગ કરીએ છીએ? દાઉદ વિશે તમે જુઓ. દાઉદે વસ્તી ગણતરી કરી. દાઉદે પ્રભુની ઈચ્છાને શોધી નહીં. પ્રથમ સ્થાન પ્રભુને જે આપવું જોઈએ એ ના આપ્યું. અને આ જ બાબત બાઇબલમાં તમે જુઓ, જૂના કરારમાં 1 કળવૃતાંત 21મો અધ્યાય, આ જ બાબત તમને ત્યાં જોવા મળશે. 21મા અધ્યાયમાં ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, ત્યાં સ્પષ્ટ એક કલમમાં લખવામાં આવ્યું છે કે શેતાને દાઉદને ગુનો કરાવ્યો, શેતાને દાઉદને ઉશ્કેર્યો. ત્યાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શેતાને દાઉદને ઉશ્કેર્યો. ભલા ભાઈ બહેનો, આજે શેતાન કેટલાક માણસો દ્વારા એ કામ કરે છે અને કરી રહ્યો છે, અને આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ. જે પાપ બને છે, કોઈક કે અને બીજો કરી નાખે કે ભાઈ તું જા અને તું આમ કર, અને પેલો જેમ કરી નાખે. શેતાનનું કામ છે. શેતાને દાઉદને, એ 1 કળવૃતાંત 21મા અધ્યાયમાં સ્પષ્ટ લખ્યું છે કે શેતાને દાઉદને ઉશ્કેર્યો. ભલા ભાઈ બહેનો, આજે પણ ઘણા લોકો મંડળીમાં અને સમાજમાં એ ઉશ્કેરવાનું કામ કરે છે, ઉશ્કેરણી કરે છે, ઉશ્કેરવાનું કામ કરે છે, પથ્થરો લઈને મારવાનું કામ કરે છે. યાદ રાખીએ, પ્રભુ જીવે છે, પ્રભુ જુએ છે, પ્રભુ બધું જાણે છે, અને એવું કરનારાએ ભારે, અતિ ભારે શિક્ષા વેઠવી પડશે. ખોરાક મોંમાં હતો અને બધા માર્યા ગયા અને શિક્ષા આવી ઇઝરાયલ પ્રજા. યાદ રાખીએ, પ્રભુની શિક્ષા અને પ્રભુ એ કદી પણ એ છોડશે નહીં. આપણી પરિસ્થિતિ શું છે? હું અને તમે, આપણે ક્યાં છે? નવા કરારના લોક તરીકે આપણે એ યાદ રાખીએ. આપણે ભૂલી જઈએ ને યાદ રાખીએ, પ્રભુ દયાળુ છે ને કૃપાળુ છે, પરંતુ સાથે પ્રભુ એ પ્રેમી છે, દયાળુ છે, કૃપાળુ છે, પરંતુ પ્રભુ એ શિક્ષા પણ જરૂર કરે છે. એ યાદ રાખીએ. દાઉદ પાસે એ ગાદ પ્રબોધક હતો. દાઉદ પાસે પ્રભુનો સેવક હતો, ગાદ પ્રબોધક હતો.
અને દાઉદે પૂછ્યું નહીં અને સલાહ લીધી નહીં. આજે પણ પ્રભુના સેવકોને ગણ કરવામાં આવતા નથી. તે સમયે ગાદ પ્રબોધક એ હતો, દાઉદ તેની પાસે જતો નથી, દાઉદ તેની સલાહ લેતો નથી. વાલા ભાઈ બહેનો, એનો અર્થ એ થાય છે કે ઘણી બધી વખત આપણે પણ પોતાની ઈચ્છા અને મરજી પ્રમાણે કરીએ છીએ અને તે પાપ છે. પોતાની મરજી અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, જીવીએ છીએ, કરીએ છીએ અને એ પાપ બને છે. તેમાં અભિમાન આવી જાય છે, ઈર્ષા અને ગર્વ અને હું પણ, અને એ બાબતો એને બોલાવી પડતી નથી, તરત હાજર થઈ જાય છે, તરત એ હાજર થઈ જાય છે. ઈસુ ગેથસેમાની વાડીમાં પિતાને પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરે છે કે પિતા, મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય, મારી નહીં તમારી ઈચ્છા. માથીની સુવાર્તા 17મો અધ્યાય. અને ત્યાં પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે, રૂપાંતરના પાળની વાત છે ત્યાં, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે સ્વામી, જો તારી ઈચ્છા હોય તો, સ્વામી જો તમારી મરજી હોય તો અહીં આપણે માંડવા ઊભા કરીએ. ભલા ભાઈ બહેનો, આપણી મરજી અને ઈચ્છા પ્રભુની ગેરહાજરી બતાવે છે. આપણી ઈચ્છા અને આપણી મરજી પ્રભુની ગેરહાજરી એ બતાવે છે. આજે ઘણાના જીવનોમાં અને આજે ઘણાના કુટુંબોમાં પ્રભુની ગેરહાજરી છે, પ્રભુની ગેરહાજરી છે. પ્રભુને સ્થાન નથી. ભૌતિક બાબતોને એ પ્રાધાન્ય આપવામાં આવે છે અને સ્થાન છે. પ્રભુના એ વચનની વાત કરીએ, પ્રાર્થના અને સંગતને એ સ્થાન નથી. ઘણાના ઘરોની બહાર બહુ સરસ લખવામાં આવ્યું હોય કે ખ્રિસ્ત આ ઘરનો શિરપતિ છે, પણ એ કદી પણ વાંચન ના કરતા હોય, પ્રાર્થના ના કરતા હોય, પ્રભુની સંગતથી દૂર હોય, ભજન સેવામાં ના આવતા હોય. ઘણાના ઘરોની બહાર લખ્યું હોય યહોવા ઈરે પૂરું પાડનાર છે, પણ એ પ્રભુ સાથેના સંબંધમાં સંગતમાં ના હોય. એ પ્રભુના વચનો લખવામાં આવ્યા હોય પણ એ કુટુંબ કદી પણ ચર્ચમાં આવતું ના હોય. એ વ્યક્તિને કુટુંબ પ્રભુ સાથેના સંબંધમાં ના હોય તો શા કામ? સંબંધો જો સારા ના હોય, પ્રભુનું ભય, ડર અને બીક ના હોય અને ઈશ્વરથી દૂર ગયા છે, તો જરૂર એ પ્રભુની શિક્ષા આવશે. પ્રભુનું વચન અને આજ્ઞા પાલનમાં આપણે રહીએ. આજ્ઞાનું પાલન એ આશીર્વાદ લાવે છે. પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને તક આપે છે, પ્રભુ આપણને સમય આપે છે. આપણે અભિમાન કરવાની જરૂર નથી, આપણે ગર્વ કરવાની જરૂર નથી. દાઉદે અભિમાન કર્યું. દાઉદના પાપની અસર લોકો ઉપર પડી. દાઉદના પાપની અસર એ ઇઝરાયલ પ્રજા ઉપર પડી. ત્યાં લખવામાં આવ્યું છે કે 70,000 લોકો નાશ પામ્યા. 70,000 નાશ પામ્યા. થોડા ઘણા નહીં, પણ 70,000 નો નાશ થયો. મારા ભાઈ બહેનો, દાઉદ પરીક્ષામાં નાપાસ થયો. દાઉદ એ પરીક્ષામાં ફેલ ગયો. ગણનાના પુસ્તકમાં તમે જુઓ તો ઈશ્વર મૂસાને કહે છે કે તું ગણના કર. એ ગણનાના પુસ્તકમાં ઈશ્વર સામે ચાલીને મૂસાને કહે છે, પ્રભુ તેના સેવકને કહે છે કે મૂસા તું ગણના કર. કદાચ અહીંયા દાઉદની વાત કરીએ છીએ ત્યારે દાઉદે વિચાર કર્યો હશે કે ગણતરી કરવાથી એ સલામતી અને હિંમતમાં એ વધારો થશે, પણ પ્રભુનો નિયમ એ આવો નથી. પ્રભુનો નિયમ આવો નથી. યોશુઆનું પુસ્તક 7મો અધ્યાય ત્યાં ગિદિયોન વિશે આપણને જોવા મળે છે. મિદ્યાનીઓની વાત આવે છે. મિદ્યાનીઓની સામે લડવાને માટે પ્રભુએ 32,000 માંથી 31,700 ને પાછા કાઢ્યા. 32,000 માંથી 31,700 ને પ્રભુ એ પાછા કાઢે છે. ફક્ત અને ફક્ત 300 ની પસંદગી લડવાના માટે. સામે મોટું સૈન્ય છે, ઘણા બધા છે, અને આ તરફ પ્રભુ એ 300 ની પસંદગી કરે છે. વાસ્તવિકતા તો એ છે વાલા ભાઈ બહેનો કે દાઉદ ઈશ્વર પર ભરોસો રાખે, દાઉદ પ્રભુ પર વિશ્વાસ રાખે. દાઉદની ગણતરી મુજબ એ લાખો અને કરોડોની સંખ્યા હોઈ શકે. દાઉદની ગણતરી પ્રમાણે દાઉદ એ વસ્તુની ગણતરી એ કરે છે, અભિમાની બની જાય છે. યાદ રાખીએ વાલા ભાઈ બહેનો, પાપ બહાર નહીં પણ મનમાં હોય છે, અને પછી આપણે એને અમલમાં મૂકીએ છીએ. પાપ બહાર નહીં, એ મનમાં હોય છે, હૃદયમાં અને મનમાં હોય છે, અને પછીથી માણસ એ ધીમે ધીમે આગળ વધે છે, અમલમાં મૂકે છે. પાપને છુપાવી શકતા નથી. એ ખુલ્લું થાય છે અને જાહેર થાય છે. એક સમયે તો ખુલ્લું થવાનું જ છે. કાયમની માફક ખાનગીમાં કર્યું હોય તો પણ જાહેર થાય છે. તેના ભાઈનું લોહી એ કબરમાંથી પોકારે છે. યુસુફના
ભાઈઓની છે, ઘણા વર્ષો પહેલા કર્યું હોય તો પણ તે પોકારી ઉઠે છે. આખાની માફક સાવધાનીથી કરવામાં આવેલું હોય તો પણ એ પોકારી ઉઠે છે. ઈસુને એ વધસ્તંભે એ જડવાની આજ્ઞા આપનાર પિલાત અને પિલાતની માફક લોકોને ખુશ કરવાને રાજી કરવાને માટે કર્યું હોય તો પણ તે પોકારી ઉઠે છે, નિશ્ચય જાણીએ તમારું પાપ તમને પકડી પાડશે. આપણું પાપ આપણને પકડી પાડશે. ભલા ભાઈ બહેનો, આપણને સંતાડવાને, આપણે પાપને સંતાડવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘણી વખત છુપાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ યાદ રાખીએ એક સમય એ પ્રગટ થયા વગર રહેતું નથી. પાપને સંતાડવાને બદલે એની કબૂલાત કરી લેવી, માફી માંગી લેવી, એ જ સાચો અને યોગ્ય માર્ગ છે. પ્રભુની પાસે આવવું, પાછા ફરવું, પસ્તાવો કરવો, એ સાચો માર્ગ છે. બીજી બાબત, પરમેશ્વર પાસે પાછા આવવું. 10મી કલમમાં લખ્યું છે કે દાઉદે લોકોની ગણતરી કરી અને તેના મને તેને માર્યો. દાઉદે પ્રભુને કહ્યું કે મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે, પણ હવે હે યહોવા, કૃપા કરીને તારા સેવકની દુષ્ટતા દૂર કર, મેં મૂર્ખાઈ કરી છે. દાઉદે પ્રભુ આગળ પોતાના પાપ કબૂલ કર્યા. દાઉદે એ કબૂલાત કરી કે હા પ્રભુ, મેં પાપ કર્યું છે. તેના મને તેને માર્યો, તેના મને તેને માર્યો. જ્યારે આપણે ખોટું કરીએ ને ત્યારે આપણો અંતરાત્મા એ પોકારે છે કે હા, મેં ખોટું કર્યું છે, તેના મને તેને માર્યો. દાઉદે પ્રભુને કહ્યું કે પ્રભુ, મેં પાપ કર્યો છે, પ્રભુ મેં અપરાધ કર્યો છે, તો પ્રભુ મેં ગુનો કર્યો છે, તું મને માફ કર, તો મને માફ કર. 17મી કલમમાં લખ્યું છે પ્રમાણે તે દાઉદનો સામાન્ય ગુનો હતો. તેણે ફક્ત ગણતરી કરી અને દાઉદ પ્રભુને કહે છે કે ઓ પ્રભુ, મેં પાપ કર્યો, ઓ પ્રભુ, મેં અપરાધ કર્યો છે. આ ઘેટાએ શું કર્યું છે? ઓ પ્રભુ, આ ઘેટાએ શું કર્યું છે? ઓ પ્રભુ, આ ઘેટા તો નિર્દોષ છે. પ્રભુ, મેં પાપ કર્યું છે, પ્રભુ અપરાધ મેં કર્યો છે, પ્રભુ ગુનો મેં કર્યો છે. આ ઘેટાએ શું કર્યું છે? આ લોકોએ શું કર્યું છે? પાપ અપરાધ મેં કર્યો છે. આ ઘેટા અને આ લોકો તો નિર્દોષ છે. 70,000 માર્યા ગયા. पाप और अपराध ने लीधे मैंने क्या किया? पाप और अपराध जो भी किया वो मैंने किया, सब कुछ मैंने किया। इन भेड़ों ने क्या किया है? इन भेड़ों ने कुछ नहीं किया। प्रभु परमेश्वर, मुझे क्षमा कर, ओ प्रभु मने माफ कर, ओ प्रभु तू मने शिक्षा कर। आ घेटा ए निर्दोष है। मित्रों, અહીં દાઉદ એ પ્રભુની આગળ નમી જાય છે, કબૂલાત કરે છે. આ ખ્રિસ્તી જીવનમાં એક અગત્યનું પગલું છે, અગત્યની બાબત છે. એ કબૂલાત કરવી, ત્યાગ કરવો અને પાછા કરવો. કબૂલાત ખ્રિસ્તી જીવનમાં એ જરૂરી છે, પસ્તાવો જરૂરી છે. એકવાર ફ્રાન્સ દેશનો રાજકુમાર કેટલીક સંસ્થાઓની એ મુલાકાત લેવા નીકળ્યો અને કેટલીક સંસ્થાઓની મુલાકાત લેતા લેતા એ જેલની પણ મુલાકાત લેવાની ઈચ્છા થઈ તેને અને જેલની પણ એ મુલાકાત લે છે. અને ત્યારે જે અધિકારીઓ હતા અને અધિકારીઓએ એ રાજકુમારનું સ્વાગત કરવા માટે મોટો સમારંભ એનું આયોજન કર્યું અને ગોઠવવામાં આવ્યો. રાજકુમારને ત્યારે ખાસ સૂચના આપવામાં આવી. રાજકુમારને એ કહેવામાં આવ્યું કે તમને જે ઠીક લાગે તે કેદીને તમે માફ કરીને મુક્ત કરી શકો છો. મુલાકાત લેતા તમને ઠીક લાગે એ કેદીને તમે મુક્ત કરી શકો છો. રાજકુમારે એ જે જેલના કેદીઓ હતી એની મુલાકાત લેવાનું શરૂ કરે છે અને પ્રથમ કોટડીના કેદી પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે કે ભાઈ, તને શા માટે અહીં આવવું પડ્યું? શા માટે તું અહીં આવ્યો? તે કયો ગુનો કર્યો? શા માટે તારે અહીંયા જેલમાં આવવું પડ્યું? અને કેદી જવાબ આપે છે કે સાહેબ, હું તો નિર્દોષ છું, હું તો તદ્દન નિર્દોષ છું. બીજાએ ખૂન કર્યો, બીજાએ અપરાધ કર્યો અને ગુનો મારા ઉપર નાખી દેવામાં આવ્યો અને સજા મને ફટકારવામાં આવી, મને સજા થઈ. હું તો નિર્દોષ છું સાહેબ, મેં કોઈ ગુનો કર્યો નથી. અને એ જ પ્રમાણે રાજકુમારે એક પછી એક જેલના કેદીઓની એ કોટડીઓ હતી અને મુલાકાત લે છે અને એમને પ્રશ્ન પૂછે છે. દરેક કેદીએ પોતાના બચાવમાં એ નિર્દોષ જવાબ આપ્યો કે અમે નિર્દોષ છે સાહેબ, અમે અપરાધ કર્યો નથી, અમે ખૂન કર્યું નથી, અમે પાપ કર્યું નથી, અમે તો નિર્દોષ છે સાહેબ. છેલ્લી કોટડી અને રાજકુમાર એ છેલ્લી કોટડી પાસે જાય છે. એક જુવાન કેદી એક ખૂણામાં મોં નીચું કરીને એ બેઠો હતો અને ત્યારે આ જ પ્રશ્ન એ રાજકુમારે એને પૂછે છે કે ભાઈ, તે શું કર્યું છે? શા માટે તારે અહીં આવવું પડ્યું? તે શું કર્યું છે? અને આ જુવાને પોતાની નજર, પોતાનું મુખ ઊંચું ન કરવા ચાહતા એ નમ્ર થઈને રાજકુમારને કહે છે કે સાહેબ,
હું ગુનેગાર છું સાહેબ, મેં ખૂન કર્યું છે સાહેબ, હું સજાને લાયક છું અને હું મોં બતાવવાને માટે લાયક નથી. તમે મારી પાસેથી જાઓ, મેં પાપ કર્યું છે, મેં ગુનો કર્યો છે અને હું સજાને લાયક છું. રાજકુમાર આ જુવાનની વાત સાંભળે છે અને રાજકુમાર આ જુવાનની કબૂલાત સાંભળીને આશ્ચર્યમાં મુકાઈ ગયા. બીજા બધા કેદીઓ એમ કીધું કે અમે તો નિર્દોષ છે, તદ્દન નિર્દોષ છે, અમે ગુનો કર્યો નથી, અમે ખૂન કર્યું નથી, અમે પાપ કર્યું નથી, અમે અપરાધ કર્યો નથી. પણ આ કેદી કહે છે કે હું ગુનેગાર છું અને મેં ખૂન કર્યું છે, હું સજાને લાયક છું. અને આ કેદીએ ખરા હૃદયથી પસ્તાવો કર્યો અને એ કબૂલાત એ કરે છે. બધા કેદીઓએ પોતાની નિર્દોષ ઠરાવ્યા, પણ આ જુવાને પોતાને ગુનેગાર ઠરાવીને સાચો પસ્તાવો કર્યો. અને રાજકુમારે કહ્યું કે આ જુવાનને મુક્ત કરવામાં આવે, આ જુવાનને મુક્ત કરવામાં આવે, એટલા માટે કે તેણે સાચો પસ્તાવો કર્યો છે અને કબૂલાત કરી છે. મારા ભાઈ બહેનો, દાઉદ કહે છે કે મેં પાપ કર્યું છે, દાઉદ કહે છે કે મેં અપરાધ કર્યો છે. નવા કરણમાં તમે જુઓ તો ઝાંખી દાણી પણ પસ્તાવો કરે છે, પાછો ફરે છે. ઝાંખી દાણી એ પ્રભુ પાસે પાછો આવે છે, એનું તારણ થાય છે. ઉડાવ દીકરો, એને પણ પસ્તાવો થયો, એને ભૂલ કરી, એ દૂર ગયો પણ એને પસ્તાવો કર્યો, એ પાછો ફર્યો અને એને ભાન થયું કે હા મેં ખોટું કર્યું છે. યોહાન કહે છે કે પસ્તાવો કરો, પસ્તાવો કરો, અપને મન કો પીરાવો. પેલા ભાઈ બહેનો, પસ્તાવો વગર પાપોની માફી એ કદી પણ મળતી નથી. ઘણા બહાના સાથે ભાઈ બહેનો પસ્તાવા કરવા આવશો નહીં, ઘણા બહાના સાથે પ્રભુની પાસે પસ્તાવો કરવા આવશો નહીં. પસ્તાવો એ ગુનો અને અપરાધ હટાવી દે છે. પસ્તાવો એ ગુનો, પાપ અને કદાચ એ અપરાધ હટાવી દે છે, પણ ન્યાયને હટાવી શકતો નથી. પસ્તાવો એ ન્યાયને હટાવી દેતો નથી. અને માટે 13મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે ઈશ્વર દાઉદ આગળ 3 બાબત મૂકે છે. પ્રભુ દાઉદ આગળ 3 બાબત મૂકે છે. ન્યાય જરૂરી છે આ ખ્રિસ્તી જીવનમાં. આપણા માટે જ્યારે આપણે પ્રભુમાં જીવન જીવીએ છીએ ત્યારે યાદ રાખીએ, એક સમયે મારો તમારો આપણો સર્વનો ન્યાય થવાનો છે. દાઉદ આગળ 3 બાબત એ મૂકવામાં આવી. 13મી કલમમાં લખ્યું છે, ગાદે દાઉદને કહ્યું, ગાદે પ્રબોધકે દાઉદને કહ્યું, તારા દેશમાં 7 વર્ષ સુધી દુકાળ પડે. બીજી બાબત, અથવા તો તારા શત્રુઓ તારી પૂઠે પડે, તું 3 માસ સુધી તેઓથી નાસ્તો કરે, અથવા તો તારા દેશમાં 3 માસ સુધી મરકી ચાલે. હવે વિચાર કર, જેણે મને મોકલ્યો છે તેને હું શું ઉત્તર આપું? તું તેનો ખ્યાલ કર. જેણે મને મોકલ્યો છે તેને હું શું જવાબ આપું? અહીં દાઉદે 3માંથી કોઈ એક બાબતને પસંદ કરવાની હતી અને જેમાં ઈશ્વરનો ન્યાય રહ્યો હતો, જેમાં દેવનો ન્યાય છે. અને એ જવાબમાં દાઉદ જવાબ આપે છે. એમાં દાઉદ કહે છે, 14મી કલમ ત્યાં તમે જુઓ, દાઉદ કહે છે કે હું દેવના હાથમાં પડીશ, તેની દયા ઘણી છે. હું પ્રભુના હાથમાં પડીશ, કારણ કે પ્રભુની દયા એ ઘણી છે. વાલા ભાઈ બહેનો, ન્યાયાધીશ આગળ કબૂલી લઈએ કે હા મેં અપરાધ કર્યો છે. ન્યાયાધીશ આગળ આપણે કબૂલ કરી લઈએ એટલેથી વાત પતી જતી નથી. એ ન્યાય જરૂરી છે, એ ન્યાય જરૂરી છે. એક પાપને લીધે બધા જ મુશ્કેલીમાં મુકાયા, એક પાપને લીધે બધા જ એ મુશ્કેલીમાં આવી પડ્યા અને સમગ્ર ઇઝરાયલ પ્રજાને એ ભોગવવું પડ્યું અને વેઠવું પડ્યું. મિત્રો, જો આપણે આપણું જીવન પોતાની ઈચ્છા પ્રમાણે જીવીશું, આપણે પોતાની યોજના પ્રમાણે ચાલીશું, જીવીશું, તો આપણે આપણા કુટુંબે અને મંડળીએ સહન કરવું પડશે. અને માટે આપણે પ્રભુમાં જોડેલા રહીએ, પ્રભુમાં બની રહીએ, વાસ્તવિક મન હૃદય સાથે પ્રભુ પાસે પાછા ફરીએ જરૂરી છે. ત્રીજી અને છેલ્લી બાબત, પરમેશ્વર સાથે સંગત રાખીને આનંદિત થવું. 14મી કલમમાં લખ્યું છે કે દાઉદે ગાદ પ્રબોધકને કહ્યું કે યહોવાના હાથમાં પડીશ, તે દયા ઘણી છે. મારે માણસના હાથમાં પડવું નથી, મારે માણસના હાથમાં પડવું નથી. દાઉદનો આ નિર્ણય, હું દેવના હાથમાં પડીશ, હું પ્રભુના હાથમાં હું પડીશ. દાઉદે ઈશ્વર સાથે સંગત રાખી, કારણ કે ઈશ્વર સાથે એ સંગત રાખનાર આ માણસ હતો. હા, એને પાપ કર્યું, અગાઉ પણ એને પાપ કર્યું,
એ પાછો કર્યો, પસ્તાવો કર્યો. ગીત 51મો અધ્યાય એ પસ્તાવાના ભાગ રૂપે લખવામાં આવ્યો છે. એ પસ્તાવો કરે છે. અને અહીંયા પણ આપણે જોઈએ છે કે એ કહે છે કે હું દેવના હાથમાં પડીશ. આપણે ઘણી બધી વખત પ્રભુની સંગત ઈચ્છતા નથી. દાઉદ તો સંગત રાખનાર હતો, પ્રભુ સાથેની સંગતમાં રહેનાર હતો. આપણે ક્યાં છે? હું અને તમે આપણે ક્યાં છે? દાઉદે યોગ્ય પસંદગી કરી, યોગ્ય નિર્ણય કર્યો, પસંદગી કરી. મારા ભાઈ બહેનો, પસ્તાવાનો વિશ્વાસ એ પ્રભુની પાસે લાવે છે. પસ્તાવાનો વિશ્વાસ પ્રભુ પાસે પહોંચાડે છે. 15 અને 16મી કલમમાં લખ્યું છે, પ્રભુએ મરકી મોકલી 70,000 નાશ પામ્યા. પ્રભુએ મરકી મોકલી 70,000. પાછળથી પ્રભુને પશ્ચાતાપ થાય છે અને લોકોનો નાશ કરતા દૂતને અટકાવે છે. પ્રભુ એ દૂતને ત્યાં અટકાવે છે. મારા ભાઈ બહેનો, પ્રભુની કૃપાને તમે જુઓ, પ્રભુની કૃપાને તમે જુઓ. એ પ્રભુની કૃપા એ ન્યાય રોકે છે. પ્રભુની કૃપા એ ન્યાય રોકે છે. 17મી કલમ દાઉદ કહે છે કે મેં પાપ કર્યું છે પ્રભુ. મારા ભાઈ બહેનો, દાઉદ એ દયાની ભીખ માંગતો નથી. દાઉદ એ દયાની ભીખ માંગતો નથી, પણ છુટકારાના બદલામાં એ ઘેટા બાળકનું જીવન બતાવે છે. છુટકારાના બદલામાં ઘેટા બાળકનું જીવન એ પ્રગટ કરે છે. અને માટે યોહાનની સુવાર્તા 10મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ઉત્તમ ઘેટા બાળક છે. ઈસુ એ ઉત્તમ ઘેટા બાળક છે. પ્રભુની કૃપા એ ન્યાય રોકે છે. પ્રભુની કૃપા એ મસ્તી નથી. પ્રભુની કૃપા એ સામાન્ય નથી. પ્રભુની કૃપાનું મૂલ્ય અનેક ઘણું છે. એ કાળવડીના વધસ્તંભ પર એ રક્ત રેડવામાં આવ્યું છે. પ્રભુની કૃપા નું મૂલ્ય ઘણું છે. રોમીયોના પત્ર 5મો અધ્યાય 8મી કલમમાં લખ્યું છે કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ઈસુ આપણા માટે મરણ પામ્યા. જ્યારે આપણે પાપી હતા ત્યારે ઈસુ આપણા માટે વધસ્તંભે મરણ પામ્યા. ખ્રિસ્ત એ આપણા માટે કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. ખ્રિસ્તે કિંમત ચૂકવી છે. ખ્રિસ્તે એ મૂલ્ય આપણા માટે ચૂકવ્યું છે. જે આપણે ચૂકવવાનું હતું એ મૂલ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગાઉથી વધસ્તંભ પર ચૂકવી દીધું છે. 24મી અને 25મી કલમ અગત્યનો ભાગ છે. દાઉદ વેદી બનાવે છે. દાઉદ અરાવનાની ખડી પાસે, અરાવનાની પાસેથી એ વેચાથી લે એ વેદી બનાવે છે. દાઉદ સ્થાન ખરીદે છે. દાઉદ કિંમત ચૂકવે છે. દાઉદ અર્પણ કરે છે. એ સ્થાન ખરીદે છે. મફત મળેલાનું અર્પણ હું લઈશ નહીં, મફત મળેલું હું લઈશ નહીં, અને કહે છે કે હું કિંમત ચૂકવીશ. એ કિંમત ચૂકવે છે. અગત્યની બાબત એ અર્પણ કરે છે. વેદી બનાવે છે, અર્પણ કરે છે. વાલા ભાઈ બહેનો, આપણા ઘરમાં પ્રાર્થનાની વેદી સળગે છે. આપણે ક્યાં છે? આપણા અર્પણો કેવા છે? વાલા ભાઈ બહેનો, આપણા અર્પણો કેવા છે? કાઈન અને હાબેલ, એકનું માન્ય થયું ને બીજાનું માન્ય થયું નહીં. અને પાપ બોલાવવું પડ્યું ને એ તરત હાજર થઈ ગયો. એના ભાઈનું ખૂન કર્યું અને દાટી પડ્યું. શું હું મારા ભાઈનો રખેવાળ છું? હું જાણતો નથી. એ પાપ કરે છે. દાઉદ એ વેદી બનાવે છે, સ્થાન ખરીદે છે, કિંમત ચૂકવે છે, અર્પણ કરે છે. વેદી શું છે? શું છે વેદી? પ્રભુને મળવાનું સ્થળ છે. આ પ્રભુનું ઘર કે જ્યાં આપણે બેઠા છે, આ વેદી પ્રભુનું મળવાનું સ્થળ છે. વેદી પ્રભુનું ભજન કરવાનું સ્થળ છે. વેદી એ બલિદાન કરવા માટેની જગ્યા છે, અર્પણ કરવાની જગ્યા છે. બધા ભાઈ બહેનો, દાઉદની પ્રાર્થના અને અર્પણને કારણે મરકી દૂર થઈ અને બંધ થઈ. દાઉદની પ્રાર્થના અર્પણને કારણે મરકી એ બંધ થાય છે. ભલા ભાઈ બહેનો, ઈશ્વરથી દૂર જવાને કારણે મરકી આવી. ઈશ્વરથી દૂર જવાને કારણે શિક્ષા આવી. ઈશ્વરથી દૂર જવાને કારણે 70,000નો નાશ થયો. આજે પણ ઘણા બધા ભાઈ બહેનો પ્રભુથી દૂર છે. આજે પણ ઘણા બધા પ્રભુ ભજન સેવાથી ઘણા બધા દૂર છે. બધા ભાઈ બહેનો યાદ રાખીએ, જો તમે પિતાની સંગતમાં નથી, જે આપણો બાપ છે પિતા છે એની સંગતમાં નથી, જો તમે બહાર છો, ઘણા બધા બહાર બેસે છે, જગ્યાઓ છે તો પણ અંદર નથી આવતા. જો તમે બહાર છો, પ્રભુનું વચન કહે છે, યાદ રાખજો, બહાર ફાડી ખાનાર સિંહ અને જનાવરો તમારી રાહ જોઈ રહ્યા છે. બહાર ફાડી ખાનાર સિંહ અને વાઘ અને જનાવરો એ રાહ જોઈ રહ્યા છે. મતલબ કે શેતાનને સ્થાન તમે આપશો નહીં. શેતાનનું કામ એ ચોરી કરવા, મારી નાખવા,
એ બીજા કોઈ મતલબથી આવતો નથી. શેતાન છોડશે નહીં, શેતાનને તમે સ્થાન આપશો નહીં. એ મતલબી છે, એ તમારું છિન્ન ભિન્ન કરી નાખશે, પ્રભુથી તમને દૂર લઈ જશે. પણ એવું ન કરતા અંદર આવો, વેદી પાસે આવો. એ સ્થાન કે દાઉદે ખરીદ્યો કે હું ત્યાં જ રહીશ, પ્રભુની સંગતમાં રહીશ. આ સંગત, આ સ્થાન, એ અર્પણની જગ્યા, અહીંયા આપણે જોડાયેલા રહીએ, આમાં આપણે બની રહીએ, જ્યાં આનંદ અને આશીર્વાદ સમાયેલા છે. ભલા ભાઈ બહેનો, ઈસુ આપણો ઘેટા પાળક છે. એ વાડામાં બહાર ન રહેશો. ઈસુ આપણો ઘેટા પાળક છે. ઘેટા પાળકના વાડામાં આવો. હું બારણું છું. પ્રભુ કહે છે કે હું બારણું છું. બારણું ઉઘાડું છે, તક અને સમય આપવામાં આવે છે. આવો આપણે એ બારણામાં થઈને પ્રવેશ કરીએ, સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનીએ, ઈસુને વળગી રહીએ, પ્રભુમય જીવન જીવીએ, પ્રભુને મહિમા આપીએ. રોમીના પત્રો 6 અધ્યાય ત્યાં લખ્યું છે કે પાપનો મુસારો મરણ છે. પાપનો મુસારો મરણ છે. પાપની કિંમત, પાપનો પગાર એ મરણ છે. આપણે તપાસ કરીએ કે શું પાપ આપણા જીવનમાં છે, શું પાપ આપણા જીવનમાં છે. આપણને શું ગમે છે તે નહીં, યાદ રાખીએ. આપણને શું પસંદ છે અને આપણને શું ગમે છે તે નહીં, પણ જેને આપણે પોતાનું જીવન સ્વાર્પણ કરીએ છીએ, અર્પિત કરીએ છીએ, તેની શી ઈચ્છા છે, તેની શી મરજી છે, તે જાણવી એ ખૂબ જરૂરી છે. કે જે દાઉદે નહીં કર્યું અને માટે શિક્ષા થઈ, ઘણા બધા માર્યા ગયા. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્ત કેન્દ્રિત જીવન જ એ ખરું ખ્રિસ્તી જીવન છે. ખ્રિસ્ત રહી ખ્રિસ્ત વગરનું જીવન એ ખતરનાક જોખમો અને મુશ્કેલીવાળું જીવન છે. સન્ડે સ્કૂલમાં આપણે બધા જ બેઠા છે. સન્ડે સ્કૂલમાં આપણે શિક્ષણ મેળવ્યું છે. આપણે એ શિક્ષણને ભૂલી ના જઈએ, પણ એને વળગી રહીએ, પ્રભુના માર્ગમાં આગળ વધતા જઈએ. સન્ડે સ્કૂલનું ગીત છે, જો ઈસુ ડ્રાઈવર હોય તો ગાડી ક્યાં જાય? સ્વર્ગમાં જાય. અને જો ગાડીનો ડ્રાઈવર શેતાન હોય તો ગાડી નરકમાં જાય. આપણે જાણીએ છીએ, આપણને ખબર છે, આ વચન આપણને મળ્યું છે, આપણે વાંચીએ છીએ, આપણને ખબર છે. આપણે આત્મ તપાસ કરીએ. આવું આપણે દાઉદની જેમ આપણી જાતનું અર્પણ વેદીની પાસે લાવીએ. દાઉદે વેદી સમારી, તૈયાર કરી, ખરીદ કરી, અર્પણ કર્યું. વેદીની પાસે આપણે આવીએ. ફરી એકવાર આધાર વચનને યાદ કરીએ. નીતિ વચન 28 અને 13 ત્યાં લખ્યું છે કે જે કોઈ તેમને કબૂલ કરે છે, ત્યાગ કરે છે, તેઓ ઉપર દયા કરવામાં આવશે, તેઓ ઉપર દયા કરવામાં આવશે. આપણે પ્રભુથી જો દૂર ગયા છે તો પાછા આવીએ, પ્રભુની સંગતમાં આપણે બની રહીએ અને ખરી શાંતિનો અનુભવ આપણે કરીએ. શાંતિનો સરદાર છે, શાંતિનો અનુભવ આપણે દબલું કરીએ, ચિંતન કરીએ, આત્મ તપાસ કરીએ. આપણે આંખો બંધ કરીએ, થોડોક સમય શાંત રહીએ, આપણી જાતને પ્રશ્ન પૂછીએ, આત્મ તપાસ કરીએ. હું ક્યાં છું? મારું કુટુંબ ક્યાં છે? હું ક્યાં છું? શું હું પ્રભુની સંગતમાં છું? શું મારું કુટુંબ પ્રભુની સંગતમાં છે? શું હું પ્રભુની આજ્ઞાનું પાલન કરું છું? શું મારું કુટુંબ પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે? શું આપણામાં એવી કોઈ બાબત છે કે જે આપણને પ્રભુથી દૂર લઈ જઈ રહી હોય? શું આપણામાં એવી કોઈ બાબત છે કે જે આપણને ઈશ્વરથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરી રહી હોય? શું આપણે પ્રભુની ઈચ્છાને શોધીએ છીએ ખરા? પ્રભુને પ્રથમ સ્થાન આપણા જીવનમાં આપીએ છીએ? આવો આપણે દાઉદની જેમ આપણી જાતનું અર્પણ કરીએ, વેદી પાસે આવીએ, પ્રાર્થના જોડે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ અને માનીએ છીએ કે અમારે તમારી જરૂર છે. તમારા વગર અમે શૂન્ય છે. તમારા વગર પ્રભુ અમે આગળ વધી શકતા નથી. પ્રભુ, અમારી પ્રાર્થના છે, તમે અમને સદાકાળના માટે તમારા ચરણોમાં અમને રાખો. અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ અને માફી માંગીએ છીએ. પ્રભુ, તમારી આધીનતામાં રહેવા અને જીવન જીવવા અમારી સહાય કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન.